નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું અમારી વિશેષ રજૂઆતમાં. હું કિન્નરી. દર્શક મિત્રો, કોઈ પણ બીમારી એકમાત્ર દર્દીને જ અસર કરતા નથી હોતી, પરંતુ તેનો પ્રભાવ દર્દીના પરિવાર પર પણ પડતો હોય છે. ફેફસાના કેન્સરની બીમારી દર્દી ઉપરાંત તેના પરિવાર માટે પણ ઘણા પ્રશ્નો લઈને આવતી હોય છે. ત્યારે બીમારીના નિદાન બાદની તમામ મૂંઝવણોને દૂર કરવાની આજે કોશિશ કરીશું. ફેફસાના કેન્સર સાથેના જીવન, પડકારો અને એવા કેટલાક પગલાઓ વિશે જાણકારી મેળવીશું જે ખૂબ જ મોટો ફરક લાવે છે. એવી કેટલીક બાબતો કે જે ફેફસાના કેન્સરનો સામનો કરીને જીવન જીવવા માટે દરેક પરિવારે જાણવી જરૂરી છે. તેના વિશે આજે ચર્ચા કરીશું અને જાણકારી આપવા માટે આપણી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા છે નિષ્ણાત મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડોક્ટર અભિષેક કાકરુ, જેઓએ અનેક દર્દીઓ અને તેમના પરિવારોને સારવાર દરમિયાન અને સારવાર પછીના જીવન માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. ડોક્ટર અભિષેક, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ. ડોક્ટર અભિષેક, સૌથી પહેલો સવાલ અહીંયા આપને પૂછવા માંગીશ. ફેફસાના કેન્સર વિશે જ્યારે વાત કરતા હોઈએ, પરિવારોને અસર થતી હોય છે, ત્યારે સૌથી પહેલા સવાલ એ થાય કે શું ફેફસાની સારવાર ખૂબ મોંઘી હોય છે? બેઝિક સારવાર બહુ મોંઘી નથી, બટ નવી પ્રણાલીઓ જે કેન્સરની ટ્રીટમેન્ટો છે, સ્પેશિયલી ઇમ્યુનોથેરાપી છે, એમાં થોડુંક આપણને ખર્ચો થાય છે. બટ એમાં પણ હવે વી હેવ જેનરિક્સ ઇન્ડિયન કંપનીઓ આવી ગઈ છે, એટલે એ ઇમ્યુનોથેરાપી પણ હવે અફોર્ડેબલ થવા માંડી છે. એટલે ઓવરઓલ જોવા જાઓ તો મેજોરિટી પેશન્ટ્સને બેસ્ટ ટ્રીટમેન્ટ એફોર્ડેબલ છે, અને જેમને નથી થતી એમને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ ને ગવર્મેન્ટની યોજનાઓ ઘણી બધી મદદ કરતી હોય છે. એટલે આઈ થિંક મોસ્ટ ટ્રીટમેન્ટ લંગ કેન્સરની હવે આપણે લઈ શકીએ છીએ. બિલકુલ. અને જ્યારે વાત કરવામાં આવે ફેફસાના કેન્સરનું કોઈ દર્દીને નિદાન થાય છે, તેની સારવાર ચાલુ થાય છે, ત્યારે કોઈ ફેફસાનો દર્દી જે છે, કેન્સરનું જે દર્દી છે, તે પોતાનું જે કામ છે, જે રોજિંદુ કામકાજ છે, અથવા તો પોતાનું પ્રોફેશનલ જે વર્ક છે, તે ચાલુ રાખી શકે? જરૂર રાખી શકે. હેલ્ધી માણસ હશે, ફિટ માણસ હશે ઇનિશિયલી પણ, તો એ તો ડેફિનેટલી ચાલુ રાખી જ શકે છે પોતે પણ. હવે ઘણા બધા લોકોને થેરપીના લીધે આડઅસર થાય એટલે એમને આરામ કરવાની જરૂરત પડે છે. બટ પેશન્ટ ફિટ હોય, પોતાની હાઇજીન, ખાવા પીવાનું ધ્યાન રાખી શકે, તો એ કામ પણ કરી શકે છે. એને જરૂરત નથી કે એને ઘરે જ રહેવું પડે ટ્રીટમેન્ટ દોરાન. બિલકુલ. એક સામાન્ય જીવન જીવી શકે છે જે ફેફસાના કેન્સરનું દર્દી છે તે. ત્યારે એક સવાલ એ પણ થતો હોય છે, જ્યારે સારવાર ચાલતી હોય છે ત્યારે દર્દીના મનની અંદર પણ એક સવાલ થાય કે શું સારવાર દરમિયાન તેના જે વાળ છે તે ખરી જશે? કારણ કે એ માન્યતા છે કે કેન્સરની સારવાર જ્યારે થતી હોય છે ત્યારે વાળ જતા રહેતા હોય છે. સો કિમોથેરાપીથી વાળ જાય છે, અને એને પણ ઓછું કરવા માટે હવે સ્કાલ્પ પુલિંગ નામની પ્રણાલી આવે છે. બટ અધિકતર કિમોથેરાપીમાં વાળ જાય છે. જે કેન્સરની નવી પ્રણાલીઓ છે, જેને કે અમે ઇમ્યુનોથેરાપીને ટાર્ગેટેડ થેરાપી કહીએ છીએ, એમાં જનરલી વાળ જતા નથી. બટ ઓવરઓલ જો કેન્સરની સારવાર કરશે, જેનું કે કીમો, ઇમ્યુનો બધું કોમ્બિનેશનમાં જતું હોય, તો વાળ જવાની આપણે થોડીક તૈયારી રાખવી પડે છે. બટ એ રિવર્સિબલ પ્રોસેસ છે. એકવાર ટ્રીટમેન્ટ પૂરી થાય છે, પેશન્ટો સારા થાય, તો એ વાળ પાછા આવી જાય છે. એ કંઈક લોંગ ટર્મ પ્રોબ્લેમ નથી. બિલકુલ. અને ડોક્ટર અભિષેક, અહીંયા આપની પાસેથી એ જાણવા માંગીશું, કેન્સરની સારવાર માટેના જે વિકલ્પો છે તે કયા છે, અને શું કુદરતી ઉપચારોથી ફેફસાના કેન્સરનો ઇલાજ થઈ શકે છે? સાયન્ટિફિકલી હજુ પણ કેન્સરની ટ્રીટમેન્ટની આઈડિયલ સારવાર તો જો પેશન્ટ વહેલા આવે તો ઓપરેશન કે શેક છે, અને જો લેટ આવે, મોડા આવે, તો અત્યાર સુધી આપણી પાસે ખાલી કિમોથેરાપીનો આશ્રય હતો. બટ હવે ઇમ્યુનોથેરાપીના લીધે અમુક લોકો બહુ જ સારી રીતે ચોથા સ્ટેજમાંથી પણ બહાર આવી શકે છે, અને લંગ કેન્સરમાં એનો સારો રિઝલ્ટ જોવામાં આવે છે. નેચરલ ટ્રીટમેન્ટ્સ જે છે એમાં હું એટલું તમને કહી શકું કે ભાઈ નેચરલ યોગા, પ્રાણાયામ, એક્સરસાઇઝ, કુદરતી મળતી વસ્તુઓ ડેફિનેટલી હેલ્પ કરે છે. બટ કોઈ ટ્રીટમેન્ટ્સ જે કે સાયન્ટિફિકલી અપ્રૂવડ ના હોય, એ અમે જનરલી એડવાઇઝ કરતા નથી પેશન્ટોને, કેમ કે વી હેવ નો પ્રૂફ કે એ શું કરી શકે છે કે કરે છે. બિલકુલ. અને ડોક્ટર અભિષેક, અહીંયા એક પ્રશ્ન થઈ રહ્યો છે કે ફેફસાના કેન્સરની કોઈ દર્દીની સારવાર પૂર્ણ થઈ જાય છે, ત્યારબાદ પણ ફેફસાનું કેન્સર પાછું આવવાની કોઈ શક્યતા રહેતી હોય છે? રહી જ શકે. સ્પેશિયલી ચોથા સ્ટેજમાં તો કેન્સર પાછું આવી જ શકે છે. અર્લી સ્ટેજમાં પણ કેન્સર પાછી આવવાની શક્યતા રહે જ છે. કોઈ પણ કેન્સર 5 વર્ષ જનરલી નીકળી જતા હોય તો પાછું નથી આવતું, બટ પહેલાં 5 વર્ષમાં તો આપણે ગંભીર રીતે એને ચેકઅપ કરતા રહેવું પડે છે, કેમ કે એની પાછી આવવાની શક્યતાઓ રહે જ છે.
બિલકુલ, અને સારવાર બાદની જો વાત કરવામાં આવે, સ્વસ્થ થવામાં જે સમયગાળો રહેતો હોય છે તે કેટલો રહેતો હોય છે? સો એટલે હું પાછું એ જ વસ્તુ કહું છું કે માણસની પોતાની ઇન્ટ્રિન્સિક ફિટનેસ બહુ મેટર કરે છે. જો તમે ફિટ હો તો ટ્રીટમેન્ટ દોરાન, ટ્રીટમેન્ટ પછી તમે હેલ્ધી રહો, કામ કરતા રહો અને યુ રિગેન ફિટનેસ ક્વિકલી. અને તમે પહેલાંથી જ અનહેલ્ધી હોય, જે કે ઘણા બધા લંગ કેન્સર્સમાં ચેઇન સ્મોકર્સ હોય અને એટલી હેલ્થ સારી હોતી નથી, તો બટ 3 થી 6 મહિનામાં જનરલી એ લોકો પાછું ફિટનેસ રિગેન કરે છે જો કીમોથેરાપી ચાલતી હોય તો. એટલે બેઝિક ફિટનેસ સારી હોય તો માણસને જનરલી તમે ટ્રીટમેન્ટ પૂરી કરે તો 20મા દિવસે પાછી નોકરીએ લાગી જાય અને કામ કરતો થઈ જાય, એટલી પ્રોબ્લેમ થતી નથી. બિલકુલ, અહીંયા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે, તેમનો પ્રશ્ન જરા સાંભળી લઈએ. ચિરાગભાઈ જોડાયા છે. ચિરાગભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હા, નમસ્તે મેડમ. મારે થોડાક 1-2 પ્રશ્ન હતા આ કેન્સર બાબત. મારા ફાધરને 7-8 વર્ષ પહેલા પ્રોસ્ટેટ કેન્સર સ્ટેજ 2 હતું. હવે રેડિયેશન અને વર્કિડેક્ટોમી કરેલું છે, તો પછી કોઈ તપાસ નથી કરી. 1-2 વાર પેટ PSMA કરાવ્યું પણ નોર્મલ આવ્યું હતું. તો હવે થોડા સિમ્ટમ પાછા દેખાય છે, તો એ મેટા થઈ અને ફેફસા સુધી પહોંચી શકે? અને બીજું કે મારે એ પૂછવું હતું, બીજો સવાલ એ હતો કે CRPC ડેવલપ થયું છે કે નહીં સાહેબને એ પૂછવું હતું કે CRPC ડેવલપ થયું છે કે નહીં એનો ખ્યાલ કેમ આવે? કારણ કે થાય છે એવું કે PSA કરાવીએ તો એ ફોલ્સ નેગેટિવ આવે છે, એટલે કન્ફ્યુઝન છે. જી સો પહેલા પ્રશ્નનો જવાબ કે 7 વર્ષ પહેલાં ડાયગ્નોઝ થયું હતું. રેગ્યુલર ચેકઅપ તો રાખવું જ જોઈએ. આપણે અત્યાર સુધી 2 જ વાર ચેક કર્યું છે. રેગ્યુલર ચેકઅપ રાખ્યું હોત તો આપણને લોંગ બેક ખબર પડી ગઈ હોત કે આ પાછું આવે છે કે નહીં. જરૂરી નથી કે આપણે PSMA પેટ જ કરાવવું પડે, આટલો ખર્ચો કરવો પડે. સિમ્પલ PSA અને રેગ્યુલર પ્રોસ્ટેટ એક્ઝામિનેશનથી અને ક્લિનિકલ એક્ઝામિનેશનથી પણ તમને ખ્યાલ આવી જાય, કેમ કે પેશન્ટના લક્ષણો બહાર આવી જાય. બીજો પ્રશ્ન, એટલે અત્યારે મેટાસ્ટેસિસ છે કે નહીં એના માટે આપણે પેશન્ટ જોઈને ચેક કરીને ખ્યાલ આવી જાય. અને PSMA પેટે કરાવી શકો, તમે સોનોગ્રાફી, બોન સ્કેન ને બધું કરીને જાણી શકો કે ભાઈ ફેલાયું છે કે નહીં. રહી વાત CRPCની, તો હવે આપણે પેશન્ટને બેઝિકલી PSA એક ટેસ્ટોસ્ટિરોન લેવલ કરીએ છીએ. ટેસ્ટોસ્ટિરોન લેવલ કરીને તમને ખ્યાલ આવી જાય કે ભાઈ કેસ્ટ્રેટ રેઝિસ્ટન્સ ડેવલપ થઈ છે કે નહીં. કેસ્ટ્રેટ રેઝિસ્ટન્સ ડેવલપ થઈ છે તો દેટ મીન્સ આ પેશન્ટને હવે કીમોથેરાપીનો ઉપયોગ કરવું પડશે. તો એના માટે જાંચો હોય જે કે તમે કરી શકો અને આ બંને પ્રશ્નોનો જવાબ આપી શકો. અને મેટાસ્ટેસિસ ડેવલપ થવું એ પહેલાં આપણને આ બધા પ્રશ્નોનો જવાબ જનરલી આપી જ દેવું જોઈએ. તો 7 વર્ષથી અગેન ધ સેમ થિંગ, રેગ્યુલર ચેકઅપ ઇઝ મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે હજુ હમણાં પૂછતા હતા, લંગ કેન્સર હોય કે પ્રોસ્ટેટ કેન્સર છે, આપણે ચેકઅપ રાખવું જ જોઈએ, કેમ કે પાછા આવવાની શક્યતા હોય જ છે. બિલકુલ, ચોક્કસથી ચિરાગભાઈને સમાધાન મળી ગયું હશે. ત્યારે ચર્ચાને જો આગળ વધારીએ તો ડૉક્ટર અભિષેક, ઘણીવાર એવું જોવા મળતું હોય છે, લંગ કેન્સરનું જ્યારે નિદાન થતું હોય છે ત્યારે દર્દીને તો સારવાર દરમિયાન એ લંગ કેન્સરની પીડામાંથી પસાર થવાનું રહેતું હોય છે, પરંતુ તેની સાથે તેમના પરિવારના સભ્યો પણ જ્યારે હોય છે ત્યારે આ સભ્યો જે છે અથવા તો તેમની સંભાળ રાખનારાઓ છે તે આ દર્દીની મદદ માટે શું કરી શકે? કેન્સરનો ડાયગ્નોસિસ આખા પરિવાર માટે એક બહુ મોટો શોક હોય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી સૌથી પહેલી વસ્તુ અગત્યની એ છે કે આખા પરિવારને, પેશન્ટને તો આપણે સંભાળી શકીએ, પણ આખા પરિવારને પોઝિટિવ રહી અને એને પોઝિટિવલી લડવું પડે. અને એ આખો એટમોસ્ફિયર જે ઘરનું હોય છે એ બહુ મેટર કરે છે કે પેશન્ટનું જે ખાવાનું, પીવાનું, ઓવરઓલ બોડી લેંગ્વેજ, ફિટનેસ પર અસર આવે. આપણે પોઝિટિવ રહીએ અને પોઝિટિવલી લઈએ અને લડીએ તો ડેફિનેટલી મેં એવું જોયું છે કે ભાઈ જે લડે છે એ જ જીતે છે. કે જે આપણે નેગેટિવ થઈ જઈએ, ડિપ્રેસ થઈ જઈએ, એને પ્રયત્નો ના કરીએ, એવા કેસીસમાં પછી જનરલી ઓવરઓલ પેશન્ટની સારવાર, પેશન્ટની હેલ્થ બધી બગડતી જાય છે. અને ડોક્ટર અભિષેક, અહીંયા આપને અટકાવવા માંગીશ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયેલા છે, નરેશભાઈ. એમનો પ્રશ્ન જરા સાંભળી લઈએ. નરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હેલો જી, આપનો પ્રશ્ન જણાવો. મારા મિસેસને લંગ્સ કેન્સર છે અને પેટમાં થોડું સ્પ્રેડ થયું, તો એના માટે સર્જરી શક્ય બની શકે કે ના બને એ પૂછવું હતું. જો પેટમાં સ્પ્રેડ થઈ ગયું છે કે પેટમાં? પેટની અંદર, સ્ટમક. સો બેઝિકલી જો ફેલાયેલો હોય લંગ કેન્સર તો એની ટ્રીટમેન્ટ જનરલી કીમો, ઇમ્યુનો કે ગોળીઓ છે. એની ટ્રીટમેન્ટ સર્જરી નથી. ફેલાયેલો ના હોય ત્યારે જ સર્જરી થઈ શકે.
જી, ચોક્કસથી તેમનું સમાધાન મળ્યું હશે તેમને. ત્યારે આપ સર પરિવારની મદદ વિશે જણાવી રહ્યા હતા. હા, પરિવારની મદદ એટલે પરિવારને એકબીજાની મદદ કરવી પડે તો જ પેશન્ટની મદદ થાય. નેગેટિવ એટમોસ્ફિયર લીડ્સ ટુ નેગેટિવ રિઝલ્ટ. હું એટલું જ કહીશ. બિલકુલ. અને જ્યારે ફેફસાના કેન્સરના દર્દીની જ્યારે સારવાર ચાલતી હોય, આ સારવાર દરમિયાન ઘણીવાર એવું બનતું હોય છે કે મુલાકાતીઓ આવતા હોય છે, ખબર અંતર પૂછવા માટે થઈને આવતા હોય છે, અથવા તો એ દર્દીને બહાર જવાનું જો વિચારવામાં આવે કેટલું સલામત રહેતું હોય. સો બહાર જાય કે અંદર ઘરમાં રહે, અમે બધા પેશન્ટોને એડવાઇસ કરીએ છીએ કે ભાઈ જે આપણે કોવિડ દોરાન કરતા હતા દેટ ઇઝ ધ બેસ્ટ પ્રોટોકોલ. સોશિયલ ડિસ્ટન્સિંગ, હેન્ડ હાઇજીન, ખાવાની હાઇજીન, દરેક રીતે તમે બીમાર માણસોથી દૂર રહો, ઘરમાં ભીડ ભેગી ના કરો. જો મળવું જોઈએ અંદર હોય કે બહાર હોય તો એક સ્ટ્રિક્ટ પ્રોટોકોલથી ભાઈ ડિસ્ટન્સ મેન્ટેન કરી, માસ્ક પહેરી મળી શકાય, બહાર ફરી શકાય. કેમ કે આપણા દેશમાં ઇન્ફેક્શન્સ, વાયરલ્સ ઘણા ફેલાતા હોય તો આવા પેશન્ટ જનરલી વેરી ઇઝીલી ઇન્ફેક્શન એક્વાયર કરી લે. એવું નથી કે ઘરે જ રહેવાનું છે કે કોઈને મળવાનું નથી, બટ એક જે આપણે કોવિડ દોરાન કરતા હતા, આપણે એક ડિસ્ટન્સિંગ સાથે બધું કરતા હતા, એ કરવું જોઈએ. બિલકુલ. અને જે ફેફસાના કેન્સરના દર્દી છે એ દર્દીની જ્યારે સારવાર ચાલી રહી છે ત્યારે તેમના ડાયટને લઈને પણ પ્રશ્ન થતા હોય છે. તેમના ડાયટ ઉપર શું કોઈ કંટ્રોલ આવી જતો હોય છે કે પછી તેઓ સામાન્ય ખોરાક ખાઈ શકે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, કેમ કે દરેક પેશન્ટને કે સગાને આ જ ક્વેશ્ચન મનમાં ફરતું હોય. ડાયટથી કોઈ કેન્સરને પ્રોત્સાહન મળતું નથી, બધું ખાઈ શકે. પ્રશ્ન બધાના એવો છે કે આ ખાવાથી થાય છે ને આ ખાવું તો વધારે થાય. આન્સર ઇઝ કે ચોખ્ખાઈ રાખવાની છે. એ પછી જનરલ બોડી હાઇજીન હોય કે ફૂડ હાઇજીન હોય તો તમે બધું ખાઈ શકો. એ સાફ હોય, ચોખ્ખું હોય, ઘરનું હોય તો એમાં કોઈ જ વાંધો નથી. એ પછી કઈ પણ વસ્તુ હોય બટ ઘરની અને ચોખ્ખી હોવી જોઈએ. કોઈ એક વસ્તુ ખાવા કે ના ખાવાથી કેન્સર પર કોઈ અસર થતી નથી. બિલકુલ. અને ડોક્ટર અભિષેક, જે રીતે જોવા મળતું હોય છે ફેફસાના કેન્સર માટે થઈને ધૂમ્રપાન પણ એક ખૂબ જ મોટું મહત્વનું કારણ રહેતું હોય છે. ત્યારે શું કેન્સરનું નિદાન થાય ત્યારબાદ ધૂમ્રપાન છોડવામાં આવે તો તેનાથી કોઈ મદદ મળતી હોય છે દર્દીને? ત્યારબાદ કે એના પહેલા છોડવાથી દેર આર ઇનફ સ્ટડીઝ કે ધૂમ્રપાનથી જ આ લંગ કેન્સર થાય છે. કે કોઈ ઘરમાં બીજો ધૂમ્રપાન કરતો હોય તો એનાથી ફિમેલ્સને જે કે એમના એક્સપોઝરમાં આવે એમનાથી, એને પેસિવ સ્મોકિંગ કહેવાય, એમને લંગ કેન્સર થાય છે. અને પહેલા બંધ કરો, ટ્રીટમેન્ટ પછી બંધ કરો, એવરીથિંગ હેલ્પ્સ. ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે સ્મોક કરતા રહેશો તો રિલેપ્સિસ વધશે. તમે સ્મોકિંગ પહેલા બંધ કરો તો કેન્સર થવાની શક્યતા ઘટશે. તમે પછીથી બંધ કરો તો તમારી ટ્રીટમેન્ટને ઘણી મદદ મળશે, પાછું ઉથલો મારવાથી હેલ્પ કરશે જ. બિલકુલ. અને સવાલ એક ચોક્કસથી થાય, કોઈ દર્દીને પણ થાય અને તેના પરિવારને પણ થાય, શું ફેફસાના કેન્સર બાદ જીવન શક્ય છે, સામાન્ય જીવન શક્ય છે? બિલકુલ શક્ય છે. સો અમુક ટ્રીટમેન્ટ્સ આઈ નો કીમોથેરાપી છે, થોડુંક તમને હેરાન કરે અમુક સમય માટે, પણ એની અસર પણ નીકળી જાય, નોર્મલ જીવન શક્ય છે. સર્જરી કરી હોય, રેડિયેશન કર્યું હોય, હવે તો ટાર્ગેટેડ ને ઇમ્યુનોથેરાપીઝ આવે છે જેમાં કે તો જીવન અટકતું જ નથી, કેમ કે એની જનરલી કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી. અને ટ્રીટમેન્ટ પતે એ પછી નોર્મલ જીવન વ્યતીત કરે જ છે પેશન્ટ્સ. અને રેગ્યુલર ચેકઅપમાં રહે તો અમે એને કોઈ પણ લક્ષણ હેરાન કરતો હોય એ જનરલી પહેલાં ડિટેક્ટ કરી શકીએ છીએ. બિલકુલ. ડૉક્ટર અભિષેક, અહીંયા આપની પાસેથી એ જાણવા માંગીશું, ઘણીવાર જ્યારે આપની પાસે પેશન્ટ્સ આવતા હશે, તેમને જ્યારે ફેફસાનું કેન્સરનું નિદાન થઈ જતું હશે ત્યારે તેમને આગળની સારવાર માટે થઈને કઈ રીતે સમજાવતા હો છો? કારણ કે કેન્સરનું નામ પડે એટલે સ્વાભાવિક રીતે તે વ્યક્તિને, તેના પરિવારને ડર લાગે, એક ગભરામણ થાય, તે સ્વાભાવિક છે. ત્યારે આ દર્દીને કેવી રીતે સમજાવતા હો છો? કઈ રીતે તેમનામાં હામ ભરતા હો છો? તેમને સારવાર માટે કઈ રીતે પ્રોત્સાહિત કરતા હશો? સો ડાયગ્નોસિસ એક બહુ મોટું બધા માટે પેલું એ હોય છે કે ભાઈ મને કેન્સર ના હોઈ શકે. એટલે બધા પેશન્ટ્સને અમે ઇન્ક્લુડિંગ ધ ફેમિલી, ઘણા બધા ફેમિલી મેમ્બર્સનો પહેલો ઇન્સિસ્ટન્સ હોય છે કે ભાઈ પેશન્ટ જોડે વાત ના કરો. તો પેશન્ટને કેરફુલી, રિલેટિવ્સને તો અમે જનરલી બધું સમજાવીએ જ છે. ધીમે ધીમે પેશન્ટને પણ એ જાણકારી આપીએ છીએ કે ભાઈ ફેફસામાં કંઈક તકલીફ છે અને એમાં કેન્સર જેવું લાગે છે. અને હવે આજની તારીખમાં ઘણા બધા ઓપ્શન્સ છે અને ખાલી કીમો કે સર્જરી કે રેડિયો નથી, નવી દવાઓ છે, નવી પ્રણાલીઓ છે જેનાથી કે સારા પ્રમાણમાં લોકોને એટલીસ્ટ લંગ કેન્સરમાં ફાયદો દેખાય છે. અને આખી ટ્રીટમેન્ટ પૂરી કરવાથી
સારા એવા પ્રમાણમાં પેશન્ટો લાંબા તો જીવે જ છે, અમુક લોકો મટી પણ જાય છે ભલે એડવાન્સ સ્ટેજમાં હોય. એટલે એવી રીતે અમે એને પ્રોત્સાહન આપીને જનરલી ટ્રીટમેન્ટ માટે મોટિવેટ કરીએ છીએ. અમુક લોકોને ગોળીઓથી પણ કેન્સર, લંગ કેન્સર સારા અને લાંબા જીવી જાય છે અને મટી જાય છે. એટલે દેર આર ગુડ ઓપ્શન્સ જેનાથી કે આપને ટ્રીટમેન્ટ કરી શકાય છે અને એ મોટિવેટ કરીને અમે એમને ટ્રીટ કરીએ છીએ. બિલકુલ. અને ડૉક્ટર અભિષેક, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું કે લંગ કેન્સર છે તેનું વહેલું નિદાન સારવાર માટે કેટલું મદદરૂપ સાબિત થઈ શકે, કેટલું ફાયદાકારક સાબિત થઈ શકે? એનું મહત્વ અમૂલ્ય છે, કેમ કે જે વહેલું મળે તો 100% ક્યોર થઈ શકે. બટ પ્રોબ્લેમ એ જ થાય છે કે અવેરનેસ ઓછી છે અને સ્મોકિંગ વધારે છે. લોકો જનરલી બહાર આવતા નથી કેમ કે સ્મોકર્સ જનરલી સૌથી વધારે એફેક્ટેડ હોય અને ખાંસી, ઉધરસ, શ્વાસની તકલીફો સાથે ચાલતા જ જાય, ટ્રીટમેન્ટ કરાવે જ નહીં. લંગ કેન્સર સ્ક્રીનિંગ કરી શકાય સ્પેશિયલી હેવી સ્મોકર્સમાં. બટ અગેન આપણી દેશની એઝ અ ઓવરઓલ અવેરનેસ બહુ ઓછી છે આના વિશે. બટ વહેલું પકડાય એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એની કિંમત કોઈ દવા કરતાં વધારે નથી. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી બિલકુલ. અહીંયા એક દર્શક મિત્ર છે ભાવનાબેન જે જોડાયા છે આપણી સાથે. ભાવનાબેન, આપનો પ્રશ્ન જણાવો. ભાવનાબેન, આપનો પ્રશ્ન જણાવશો. ભાવનાબેન જોડાયેલા છે. ભાવનાબેન, આપનો પ્રશ્ન જણાવશો. લાગે છે તેમનો સંપર્ક કપાઈ ચૂક્યો છે. ત્યારે ફેફસાના કેન્સર વિશે જ્યારે વાત કરી રહ્યા છે ડૉક્ટર અભિષેક, જે સારવાર દરમિયાનનો સમયગાળો રહેતો હોય છે, આ સમયગાળા દરમિયાન કઈ કઈ પ્રક્રિયાઓમાંથી દર્દીને પસાર થવાનું આવતું હોય છે તે જાણવા માંગીશું. સો એ સૌથી ડિફિકલ્ટ પોર્શન ટ્રીટમેન્ટનો એ જ છે કે ભાઈ જે ડાયગ્નોસથી માંડીને તમારી ટ્રીટમેન્ટ થાય એમાં સાઇડ ઇફેક્ટ, ટ્રીટમેન્ટની કોમ્પ્લિકેશન્સ, ઇમોશનલ, ફિઝિકલ જે ડ્રેન થતું હોય એ ડિફિકલ્ટ પાર્ટ છે. બટ દેન અગેન તમે હેલ્ધી હો, પોઝિટિવ હો, ઇટ હેલ્પ્સ. તમારો ડાયટ સારું હોય, બધી રીતે તમે સાચવી શકો, ઘરે મોટિવેશન મળે, હોસ્પિટલમાં મોટિવેશન મળે, કોઈ પણ તકલીફ થાય એ એડ્રેસ પ્રોપરલી એડ્રેસ થઈ જાય તો મોસ્ટ પેશન્ટ્સ આ દાડો કાઢી જાય છે અને વાંધો આવતો નથી. અને એમાં જરૂરી એ છે કે ભાઈ ડૉક્ટર પેશન્ટ કોઓપરેશન 100% પર હોય તો જ આ ટ્રીટમેન્ટ સ્મૂથલી 6 મહિના 12 મહિના નીકળી જાય છે. બિલકુલ. એટલે ડૉક્ટર ઉપર પૂરો ભરોસો રાખવો જરૂરી હોય છે કારણ કે આ સારવાર પણ એટલી જ જટિલ છે. ત્યારે આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, આડઅસરની હમણાં આપે વાત કરી છે, શું આ લંગ કેન્સરની જે સારવાર દરમિયાન કોઈ પણ પ્રકારની આડઅસર રહેતી હોય છે? કેવા પ્રકારની આડઅસર જોવા મળતી હોય છે? હવે આપણે જે સારવાર કરીએ, સપોઝ આપણે કીમોની હું વાત કરું એઝ અ મેડિકલ ઓન્કોલોજીસ્ટ, તો કીમોની પોતાની સાઇડ ઇફેક્ટ્સ હોય છે કે વાળ જાય ને, વીકનેસ રહે ને, સ્વાદ બગડે ને, ઉબકા આવે. અને રેડિયેશનની પોતાની સાઇડ ઇફેક્ટ હોય છે કે લંગ્સ પર અસર પડે, સોજો આવે, ખાંસી આવે. દરેક ટ્રીટમેન્ટ કેન્સરની કોઈ પણ હોય એની સાઇડ ઇફેક્ટ તો હોય જ છે. બટ દર સાઇડ ઇફેક્ટનો કોક ને કોક ટ્રીટમેન્ટ સમાધાન રિઝલ્ટ છે જ. અને એ જે આપણે બધું વાપરીએ અને કરીએ, મોસ્ટ પેશન્ટ્સ, હું એ તો નહીં કહું કે સાઇડ ઇફેક્ટ ઝીરો નથી થતી, બટ ઇટ ઇઝ ક્વાઇટ ટોલરેબલ. તમને એ 6 મહિના 12 મહિના આપણે એમાંથી પસાર થઈને બહાર આવી જ શકીએ. એ અનબેરેબલ નથી જે કે એક મિથ છે કે ભાઈ મને શેકવામાં આવશે કે મને કંઈક કરવામાં આવશે જેનાથી કે હું ટ્રીટમેન્ટ લઈ જ નહીં શકું કે બેર જ ના કરી શકીશ. બિલકુલ. એટલે એ ઘણીવાર લોકોને સવાલ થતો હોય છે કે મારાથી સહન નહીં થાય આ સારવાર, કે કીમોને લઈને પણ ઘણા બધા પ્રશ્નો એ લોકોને રહેતા હોય છે. ત્યારે સારવાર દરમિયાન જ્યારે કીમોથેરાપી ચાલતી હોય કે પછી રેડિયેશન્સ કે ચાલતા હોય ત્યારે જે દર્દી છે તેની ઇમ્યુનિટી જાળવી રાખવા માટે થઈને, તેમની ઇમ્યુનિટી વધારે રહે તેના માટે થઈને દર્દી શું કરી શકે, તેમના પરિવારજનો શું કરી શકે? સો એના માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડાયટ છે. હેલ્ધી ડાયટ અને ફૂલ ડાયટ. કેમ કે જનરલી આપણા દેશમાં શું થાય છે, ડાયગ્નોસિસ થાય કેન્સરનું તો 1000 એડવાઇસ આવવા માંડે ડાયટ વિશે, ટ્રીટમેન્ટ વિશે, બધી વિશે. એટલે મેં પહેલાં પણ કીધું તમને, હેલ્ધી ડાયટ, હોમ કુક ડાયટ, ફૂલ ડાયટ, દેટ વિલ મેન્ટેન યોર હેલ્થ. એ તમે કરો તો મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇમ્યુનિટી તમારી જળવાઈ રહે. અને પ્લસ દેર આર અમુક તમારે રૂલ્સ ફોલો કરવા પડે કે ભાઈ તમે બીમાર વ્યક્તિઓથી દૂર રહો, પોતાની જાતને હાચવો, માસ્ક પહેરો, ભીડમાં ના જાઓ, ખાવા પીવાનું પૂરું ધ્યાન રાખો તો જનરલી ઇમ્યુનિટી અમારી સારી રહે જ.
અને પ્લસ અમે ટ્રીટમેન્ટ દોરાન પણ અમુક વસ્તુઓ આપીએ છીએ કે જેનાથી કે ભાઈ પેશન્ટની ઇમ્યુનિટી ડાઉન ના જાય, એમના કાઉન્ટ્સ ડાઉન ના જાય, એમને ઇન્ફેક્શન ના લાગે. તો ટોટલ ઇફ યુ ફોલો ધ ડોક્ટર તો તમને જનરલી વાંધો આવતો નથી. બિલકુલ. અને ડોક્ટર અભિષેક, અહીંયા આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, જે પ્રમાણે લંગ કેન્સરની આપણે વાત કરી રહ્યા છીએ, લંગ કેન્સરમાં જે પ્રમાણે દર્દીને તેના પરિવારનો સાથ મળતો હોય છે, પરંતુ આ સારવાર દરમિયાન અને સારવાર બાદનું જે જીવન છે તેના માટે થઈને પણ ઘણા પ્રશ્નો લઈને આપની પાસે દર્દીઓ આવતા હશે. કેવા પ્રકારના પ્રશ્નો આવતા હોય છે અને આપ સમાધાન કેવી રીતે કરતા હોય છો? હવે એ ઓલ ડિપેન્ડ્સ કે કઈ એજમાં પેશન્ટ આવ્યું છે. યંગ પેશન્ટ્સ હોય તો એમના જનરલી ક્વેશ્ચન મેરેજ કે ફર્ટિલિટી રિલેટેડ હોય. મિડલ એજ હોય તો એમને ક્વોલિટી ઓફ લાઈફ રિલેટેડ પ્રશ્નો હોય કે ભાઈ ફિટનેસ કે બોડીની જે સ્ટ્રેન્થ હોય એ રિકવર નથી થઈ રહી. એલ્ડરલી પેશન્ટ હોય તો એમના પાછા અગેન હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ વિશે પ્રશ્નો હોય. બટ ઓવરઓલ તમે જોવા જાઓ તો મેજોરિટી ઓફ પેશન્ટ્સને હેલ્થ રિલેટેડ જે પ્રશ્નો હોય છે એ રૂટીન એક્સરસાઇઝ, યોગા, વોકિંગ, હેલ્ધી ડાયટથી જેટલું એ લોકો એના ઉપર વર્ક કરે વધારે એટલું જલ્દી રિકવરી મળે અને એટલું એ લોકો ફિટ થઈ શકે. નથી કરવામાં મોસ્ટ પેશન્ટ્સમાં પ્રોબ્લેમ એ થાય છે કે ટ્રીટમેન્ટ પછી એટલા એક્ઝોસ્ટ થઈ જાય છે કે જનરલી આ બધા પ્રશ્નો વિશે પછી એક્સરસાઇઝ હોય કે વોક હોય એટલું સ્ટ્રેસ પડતું નથી, એટલે એ ફોલો કરતા નથી કે ઓછું કરે તો રિકવરીમાં બહુ વાર લાગે છે. જી બિલકુલ. ડોક્ટર અભિષેક, આપ અમારી સાથે સંદેશ ન્યૂઝના સ્ટુડિયો પર જોડાયા અને આટલી મહત્વપૂર્ણ જાણકારી અમારા દર્શક મિત્રો માટે આપી, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજે આપણે માહિતી મેળવી છે ફેફસાના કેન્સર અને ત્યારબાદના જીવન વિશે લગતા જે મૂંઝવણભર્યા પ્રશ્નો હતા તેમનું સમાધાન મેળવવાની કોશિશ કરી છે. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક હતા અન્નલક્ષ્મી ગ્રોસરી. હર ઘર બચ